નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર નિકુંજ લબાના અને આજે આપણે એક ટોપિક પર ચર્ચા કરીશું જેનું નામ છે તાવ. તાવ એટલે કે ફીવર. જનરલી બધાને ક્વેશ્ચન થાય કે આ તાવ ખરેખર છે શું અને તાવ કેમ આવે છે? તો આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરીશું. સૌપ્રથમ તો તાવ એ કોઈ બીમારી નથી. તાવ એ આપણા શરીરની લડવાની શક્તિનો પુરાવો છે. જ્યારે પણ આપણા શરીરમાં તાવ આવે એનો મતલબ આપણે એવું સમજવું કે કોઈ બી બેક્ટેરિયા અને વાયરસ જ્યારે પણ આપણા શરીરમાં હુમલો કરે એ ટાઈમ પર આપણું શરીર એની સામે પ્રતિક્રિયા કરે એટલે આપણું ટેમ્પરેચર વધે, બોડીનું ટેમ્પરેચર વધે. સામાન્ય રીતે બોડીનું ટેમ્પરેચર 98.6 અંશ ફેરનહીટ હોય છે અને એ ટેમ્પરેચર જ્યારે 100થી વધારે જાય તો એને તાવ કહેવાય. 98.6 થી 100 સુધીમાં જ્યારે આપણું શરીર ગરમ રહેતું હોય તો એ ટાઈમ પર આપણે એટલી બધી ચિંતા કરવાની જરૂર હોતી નથી. એ ટેમ્પરેચર જ્યારે 103 થી 104 સુધી પહોંચે એ ટાઈમ પર આપણે એલર્ટ થઈ જવું અને જરૂર પડે તો ડૉક્ટરને બતાવવું જરૂરી છે. પણ જ્યારે તમને આજે તાવ આવ્યો, ઉદાહરણ તરીકે તમને આજે તાવ આવ્યો અને તમે તમારું ટેમ્પરેચર માપ્યું, તમારું ટેમ્પરેચર 98.6 અંશથી થોડું ઉપર એટલે કે 100 જેવું આવ્યું, તો તરતના તરત ડૉક્ટર પાસે જવાની કોઈ જરૂર હોતી નથી. શરૂઆતના 3 દિવસ તો તમારે ડૉક્ટરને પાસે જવાની કોઈ જરૂર હોતી નથી. હા, કંઈક તમને લક્ષણો આવતા હોય તો તમારે ડૉક્ટરને મળવું જરૂરી છે. પણ સામાન્ય રીતે જ્યારે ટેમ્પરેચર તમારું 102 થી 98.6 અંશથી 102ના વચ્ચે રહેતું હોય તો તમે ઘરેલું ઉપચાર દ્વારા તાવને મટાડી શકો છો. એ ઘરેલું સારવાર તમે કઈ રીતના લઈ શકો છો એ બી હું તમને સમજાવીશ હમણાં. તો એનામાં સૌપ્રથમ આપણે શું કરવું જોઈએ? જ્યારે પણ તમને તાવ આવે તો પહેલાં તો તમારે ડિજિટલ થર્મોમીટર દ્વારા તાવ માપવાનો કે કેટલા ફેરનહીટનું ટેમ્પરેચર છે. એ માપ્યા પછી તમે તમારા માથા પર ઠંડા પાણીના પોતા મૂકી શકો, આખા શરીર પર ઠંડા પાણીના પોતા મૂકી શકો, જેનાથી તમારું શરીર ઠંડુ થઈ જાય. બીજી વસ્તુ, જ્યારે પણ આપણને તાવ આવે ત્યારે આપણા શરીરમાં પાણીની કમી જણાતી હોય છે, એટલે કે આપણી બોડી ડિહાઇડ્રેટ થઈ જતી હોય છે. તો એની માત્રા પૂરી કરવા માટે આપણે વધારે પાણી લેવું, નાળિયેર પાણી પીવું અને સૂપ પીવું, છાશ પીવી, એટલે કે લિક્વિડ આપણે વધારે ઇન્ટેક કરવું જોઈએ. ત્રીજી વસ્તુ કે જ્યારે પણ તાવ આવે ત્યારે આપણે આપણી બોડીને આરામ આપવો જોઈએ, જેથી કરીને આપણી બોડીની જે ઉર્જા છે એનો ઉપયોગ એ બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં થાય. ચોથી વસ્તુ કે આ બધું કર્યા પછી પણ જો તમારો તાવ 3 દિવસ સુધી રહે અને ટેમ્પરેચર 103 અંશ ફેરનહીટથી વધતું હોય તો તમારે ડૉક્ટરને મળવું અવશ્ય છે. જ્યારે પણ તમને તાવ આવે એના 3 દિવસની અંદર કે 3 દિવસ પછી અમુક લક્ષણો તમને દેખાય, જેમ કે તમારું આખું બોડીમાં વધારે પડતું પેન થાય, આખી બોડી તમારી જકડાઈ જતી હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, સાથે સાથે તમારે ઉલટી થવાની ચાલુ થાય, તમને ચક્કર લાગે, વધારે પડતું માથું દુખતું હોય તો તમારે તાત્કાલિક ધોરણે ડૉક્ટરને મળવું જોઈએ. અને જ્યારે તમને શરૂઆતનો તાવ હોય ત્યારે તમે કોઈ પણ એન્ટિબાયોટિક ડૉક્ટરને પૂછ્યા વગર તમારે લેવી જોઈએ નહીં. સામાન્ય રીતે પેરાસિટામોલ તમે લઈ શકો છો, પણ એ પણ પેરાસિટામોલ બી પેશન્ટના વજન પ્રમાણે આપવાની હોય છે. જો તમને એમાં પણ ખ્યાલ ના આવતો હોય તો એ પણ તમારે લેવી જોઈએ નહીં. તમારે ડૉક્ટરની સલાહ લેવાની અને એના પછી જ કોઈ પણ ટેબ્લેટ લેવી જોઈએ. થેન્ક યુ.